આ 25 વર્ષે પણ તૈયાર ન થાય. આ એક ચમત્કાર છે. આ અશક્યને શક્ય બનાવ્યું છે આ સંપ્રદાય, આ સંતોએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શારજાના રણની અંદર એવું બોલી ગયા હતા કે અહીંયા મંદિર થશે, અને ત્યારે સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ તો બરાબર, પણ સૌ કોઈને એ અશક્ય લાગતું હતું, જે શક્ય બન્યું. અહીંયા જે 7 શિખરનું મંદિર બનાવ્યું એ આ યુનાઇટેડ આરબ એમિરેટ્સના જે આ 7 જે સલ્તનત છે એને પણ સાથે રાખી. એટલે અહીંયા ડગલે ને પગલે તમને ઇસ્લામ અને સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિ એક સંવાદિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે આપણને. ઇસ્લામ સાથે હિન્દુ સનાતન ધર્મ જાણે કે એમ સેકન્ડ કરતો હોય. એમનું જે પ્રાણી છે, એમનું નેશનલ એનિમલ કહી શકાય તો કે કેમલ, ઊંટ. તો ઊંટને પણ સરસ રીતે રાખવામાં આવ્યા હોય પ્રતિમાઓની અંદર, અને સાથે જ સાથે આપણા હિન્દુ ધર્મની